રાજ અન દિવાળી ના પ્રગટાવી દિવાળી ના પ્રગટાવી દિવા સ્વામી નાર મનોહરી ને મૂછના મવળે નહીં પણ એક વેણ થી રાજા રાવણે સપન કોટી ચામુંડા ને પોતાના વતને બાંધી લીધા અને તેથી મારો ધરતીનો ભાર જલો આયુનો આગેવાન એ મારો ખેતલો બાળો રાજા હોનાના રથ લઈ અને ગઢ લંકાની મારી પાસે જાય અને સૌ છોકરીનો રાજ એમ માને નહીં બાપ એ દ માથા વાળા રાવણ ને મનાવો એટલે મંદોદરી ના અહીંયાની માલપા બાપો બાપો જય બાપા વાહ બાપો બાપો અને હારડા હાડ કરતો કારણ રૂપી ઉતરી ગયો તો પણ સાહેબ આ મારે કેવું ન પડે મારા ભાઈ મારા બાપુજી એના બાપુજી હા આ લાઠીમાં ડાકો કરેલા ઈ વખતે ખેતલા આપવાનું હાલેડું ગાતા હતા પણ કેવું એ ખોળામાં ખીસડીને એ તલવટનો પીંડો રાજા ઓહો ખેતલીઓ જુવાર વાને વાસંગી વધાવાને જાવું મેવાડી રાજા બાપો બાપો હા 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 બાપો બાપો વાહ 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 મારો ધરતીનો ભાર દલો એ હાલું સાલું તો મને આ ડેરો આવે રાજા બેઠેલા બધા મઢ વાળા છે માતાજી માનવા વાળા છે કોઈના મઢ ની મારી પાસે ખેતલિયો ન હોય એવું ન બને એક વખત મારા આપા ખેતલિયાનું જો હાલડું ગાતો અને ભલા માણા એક વખત જો ના રમસટી ન થઈ જાય ને તો મારો ધરતીનો બહાર જલો ન કહેવાય આવતી હોય મારી ઝુક જાય એ મારી ઝુપાડી મારા હરલિયા ના કડબાગ લે અમારી એ મીઠી વિરડી બને અમારી ઝુપાડી બની જાય 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 હાલ કહેવાનો મારા ભરત હરલિયા તારી આંગળી તેરવાના વ્યવહારનું ધણિયાનું કહેવાય મારી ઝુપાડી કહેવાય જુગ જાય મારી ઝુપાડી તારો જુગ પાયો જૂનો થાય ન ચોકની માલિપા બેઠી હોય અને ગમે એવું વહમું કારણ હોય
અને એક વખત મારા આ ભરત હરલિયાના ઈ 32 કરોડ રૂવાડે જેની માતા આવી જાય અને ભલા ભલા જો એક હાક પાડે અને જો કારણને ભાગવું ન પડે ને એ તો મારી હરલિયાના કળ ભાગલાનું માવતર ન કહેવાય બા. ચૌહાણ મોહનના માને પોપટભાઈ રામજીભાઈ 201 રૂપિયા આપી માતાજીનો માનો વધાવે. હા 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 દેવી હા. એ મારી દેવી ના ડમર વયા, મારી દેવી ના ડમર વયા. એ મારી ઝુંપાલી રમવા આવ્યા, મારી 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 ઝુંપાલી રમવા આવ્યા. આલો જોવા, આલો જોવા, આલો જોવા રે, આલો જોવા. મારા 52 ગામના સીમાડાનો મુખી કહેવાય. એ એને 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 આંગળી સિંધાય નહીં. એક દી એ મારા લાઠીના શોકનો, મારા લાઠીના શોકનો દીદી દીદી જો જો બાપો 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 વાહ 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 દેવી વાહ બાપો. મને ઓસિયાળું યાહુડો એ મારા લાઠીના પસની લાજ ને જવા દશ નહીં, મારી દેવી જવા દશ નહીં, જવા દશ નહીં. સાહેબ વાહ વાહ સોહણ એવી જોગમાયા એવી એ આય કોઈના પેટની માલિપા વાત પડી હોય એટલું નહીં બાપ, પણ કોઈને બાળપણની માલિપા મેલા પાઈ દીધા હોય, એ મેલા પાઈ દીધા હોય. અને ગઢપણની માલિપા મારા ભરતભાઈ હરલિયા જો મારી લાઠીના બજના શોકની માલિપા મારી ધૂપિયાની કાળિકા બેઠી હોય, એ કોઈના બાળપણની માલિપા પાઈ દીધા હોય, ગઢપણની માલિપા જો ઓકાવે નહીં ને તો મારી લાઠીના પસનું ધર્મ નો કહેવાય બા, કહેવાય બા. સાહેબ પંચની કાળિકાના નામ માથે મોહનભાઈ હાંડા એટલે મારા યજમાન છે, હું એનો રાવળદેવ છું. અહીં 201 રૂપિયા આપી રાવળદેવ ને આપે છે, કાળિકાને વધાવે છે. પણ આમાંથી જે કાળિકાને માનતા હોય, પરસની કાળિકાને માનતા હોય, કોઈ મિત્ર બાકી ન રહેતા, તમારી આગળ પૈસાની જરૂર. તમને ભગવાન ઠાકરે માતાજીએ જો મારી લાઠીના ચોકની કાળિકા આપ્યું હોય તો 5 રૂપિયા 10 રૂપિયા 50 50 100 200 500 લાખ સુધી ના નહીં પાડું. હા પણ કોઈ બાકી નો રહેતા હો મારા બાપલીઓ, મારા ધૂપિયાનો વ્યવહાર જવા દર્શન, એ મારા લાઠીના પસની લાજુ જવા દર્શન, જવા દર્શન, જવા દર્શન. સાહેબ અહીં બેઠેલાને ખબર છે 16 વર્ષની દીકરી અને બરોબર બાલવાયુના પાદરની માલિપા રાતના 12 વાગે
એ રાતના 12 વાગે છૂટા વાળ મેક્યા કોણ છો સુડેલ છો અને તેથી મારા ભરત હરલિયાની મારા લાઠીના ચોકની મારી કાળકાએ કીધું કે જો મારા બાપ દાદાએ મેં ધૂપિયું ફેર્યું હોય મારા પાસે કોકદી પોકાર કર્યો હોય અને જો મારી કાળકાનો એક હાકલો થાય અને તારી સુડેલને જો મારગડો ગોતવો પડે ને તો મારી લાઠીના ચોકની બેઠેલી ભરત ભુવા તારી દેવ નો કહેવાય બા ₹200 કાળકાને બતાવે છે આ મારી બેનું એ હાકલ કોયડા વાલા એ મને હાકલ કોયડા વાલા એ મારી કાળકા રમવા આવે એ હગડી વાળી રમવા એ આવે સાહેબ ભલે ચૌહાણની દેવનો માંડવો હોય ઓન મારી લાઠીના પંચની કાળકી આવી હોય આટલા બધા મારા લાઠીના પંચના ભુવા બેઠા હોય કાળકાનું નામ લઉં અને પોતાની બાપ દાદાની જો દેવને વેસી નો ખાધી હોય અને એક હાકલો